નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. નસવાડી તાલુકાના ટીંબા અને વાગ્યા ગામે ગુરુ રવિદાસ મહારાજની જન્મજયંતિ નિમિત્તે કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો. નસવાડી તાલુકાના ટીંબા અને વાગ્યા ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરુ રવિદાસ મહારાજની જન્મજયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત કળશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપા આદિજાતિ મોરચાના પૂર્વ ઉપાધ્યક્ષ જશુભાઈ ભીલની ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો દ્વારા સામાજિક એકતા, ભાઈચારો અને સમરસતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સમાજમાં કોઈપણ પ્રકારના ભેદભાવ વિના સૌને સાથે લઈને ચાલવા તેમજ સામાજિક સમરસતાનું વાતાવરણ વધુ મજબૂત બને તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વઘાજ જિલ્લા પંચાયત સભ્ય લક્ષ્મણસિંહ સોલંકી, જિલ્લા ભાજપ સંગઠન ઉપપ્રમુખ દિલીપભાઈ, તાલુકા પંચાયતના સભ્યો, સામાજિક આગેવાનો, સરપંચો સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ સમાજમાં એકતા, ભાઈચારો અને સામાજિક સમરસતા જળવાઈ રહે તેવો સંકલ્પ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્વક અને ભક્તિમય વાતાવરણમાં યોજાયો હતો. રિપોર્ટર પરેશ ભાવસાર, બોડેલી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વઘાજ જિલ્લા પંચાયતના વિસ્તારમાં આજ રોજ ટીંબા અને વાગ્યા ગામે 650મી જન્મ જયંતિ સંત શિરોમણી રવિદાસ મહારાજની જન્મ જયંતિ નિમિત્તે કળશ યાત્રા યોજાઈ ગઈ છે. આ કળશ યાત્રામાં આ બંને ગામના સાધુ સંતો આગેવાનો ભેગા થઈને ભજન કીર્તન કરીને આપણા સંત શિરોમણી રવિદાસ મહારાજની જે યાત્રા છે એ યાત્રા કાઢવામાં આવી અને એનો કળશ તરીકે આજે આ ગામમાં મંદિરમાં એની સ્થાપના કરવામાં આવી. આ સામાજિક સમરસતાના વિષય પર અહીંના આગેવાનોએ સમાજને સંદેશો આપ્યો છે અને સામાજિક સમરસતાના આધાર પર આ યાત્રા અહીંયા સંપન્ન કરી છે. અમારી આ યાત્રામાં અમારા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે ફરજ બજાવતા અમારા માન્ય શ્રી લક્ષ્મણસિંહ સોલંકી, તાલુકા પંચાયતના સભ્ય અમારા ડોક્ટર સાહેબ અને તાલુકા પંચાયતના સભ્ય આપણા ગણપતભાઈ ભીલ, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિલીપભાઈ ભીલ અને આ ગામના પ્રથમ નાગરિક સરપંચ અને સૌ આગેવાનો ભાઈઓ બહેનો અને સંતો સાથે આ કાર્યક્રમ અમે અહીંયા સંપન્ન કરીએ છીએ.